જય શ્રી કૃષ્ણ, જય માતાજી ફ્રેન્ડ્સ. કેમ છો બધા? તો સાંજનો ટાઈમ છે અને મારે બનાવવું છે દૂધીના કોફતાનું શાક. તો જો તેના માટે મેં અહીં 300 ગ્રામ જેવી દૂધી લઈ લીધી છે અને 3 મોટા ટામેટાં લીધા છે અને 3 ડુંગળી લીધી છે, 2-3 મરચાં લીધા છે લીલા, 4-5 કળી લસણની અને ધાણા લીધા છે અને 1 કપ મેં બેસન લીધું છે અને બાકી તો બધા મસાલિયાના મસાલા અને સૂકા મસાલા, બધા ખડા મસાલા. તો ચાલો બધા દૂધીના કોફતાનું શાક ખાવા. તો ફ્રેન્ડ્સ, ચાલો હવે દૂધીને છોલી છાલ કાઢી અને ખમણી લઈએ આપણે. દૂધી સરસ કૂણી લેવાની, બીવાળી વેલી કૂણી લેવાની, સરસ કૂણી લેવાની દૂધી અને તાજી દૂધી લેવાની, તો સરસ કોફતા બને. તો તેને સરસ છાલ કાઢી અને આપણે ખમણી લઈએ. ખમણીમાં તો ફ્રેન્ડ્સ, આ ખમણી લીધી છે મેં ખમણવા માટે. ખમણી લઈએ. સરસ ખમણ થાય એવી ખમણી લેવાની આપણે, બહુ જાડું નહીં અને બહુ એકદમ બારીક પણ નહીં. સરસ ખમણ માપસર થાય એવું આપણે ખમણ કરવાનું. તો બધી દૂધીની ખમણી લઉં. તો ફ્રેન્ડ્સ, આપણી દૂધી ખમણાઈ ગઈ છે. જુઓ, હવે આપણે આ દૂધીમાંથી બધું પાણી નીચોવી લઈશું, કાઢી લઈશું. આવી રીતે આપણે થોડી થોડી દૂધી આમ લઈ હાથમાં અને બધું પાણી કાઢી લેવાનું દૂધીનું. એટલે દૂધીમાંથી પાણી નીકળી જાય તો આપણા કોફતા સરસ થાય. નહીંતર કોફતા આપણા સારા ન થાય. બધું પાણી કાઢી નાખવાનું. જો એ રીતે કરો એટલે બધું નીકળી જાય. એ રીતે આમ લાડુ વાળી અને બધું પાણી કાઢી નાખવાનું. જો ફ્રેન્ડ્સ, બધું પાણી કાઢી લીધું આપણે દૂધીમાંથી. તો પાણી છે એ પણ આપણે રાખવાનું છે. તો હવે આ પાણી કાઢી લીધું આપણે દૂધીનું. એ દૂધીમાં આપણે હવે મસાલા કરીશું. તો ફ્રેન્ડ્સ, પહેલાં આપણે અડધી ચમચી હળદર નાખીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું અને 2 ચમચી લાલ મરચું નાખીશું અને થોડો અજમો નાખીશું
છે. થોડો અજમો નાખીશું અને આ બેસન લીધું છે આપણે, તો 4-5 ચમચી જેવું બેસન નાખીશું. આપણે 1 કપ લીધું છે, જોશે એ પ્રમાણે નાખીશું. બરાબર. અને આદુ મરચાંની પેસ્ટ, આદુ મરચાં લસણ અને થોડા દાણા. આ દાણા મેં પહેલાંથી ધોઈને રાખ્યા છે, તો ડંઠલ સાથે દાણા લેવાના. આ થોડા થોડા ડંઠલ બી લઈ લેવાના સાથે. અને આપણે પેસ્ટ કરી લેવાની દાણા મરચાં, આદુ અને લસણ, લસણ ભૂલી ગઈ હતી. અને લસણ, આદુ મરચાં, લસણ અને દાણા ડંઠલ સાથે લેવાના અને એની પેસ્ટ બનાવી લેવાની. પછી એ નાખવાની. તો ફ્રેન્ડ્સ, આદુ અને ધાણા મરચાંની પેસ્ટ નાખવાની. અને હવે આપણે આમાં મિક્સ કરી લઈશું બધું. હજી મીઠું બાકી છે, મીઠું છેલ્લે નાખવાનું, કેમ કે મીઠામાંથી થોડું પાણી થશે એટલે મીઠું પછી છેલ્લે નાખવાનું. લોટ જોઈએ ચણાનો થોડો નાખવો પડશે, બહુ નહીં નાખવાનો. અને બહુ આપણે પેલા ઢોકળા કરીએ એ રીતે મસળવાનો નથી. આમ હળવા હાથે જ આમ આંગળીથી જ આપણે આમ કરવાનું છે. જો આવી રીતે કરવાનું. બેસન ઓછું નાખવાનું, દૂધ જ વધારે. 5-6 ચમચી જેવું બેસન જોઈ ગયું છે મારે. તો આવી રીતે બધું મિક્સ કરી દેવાનું અને પછી છેલ્લે મીઠું નાખવાનું સ્વાદ પ્રમાણે. તમે જેવું ખારું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું. હું અડધી ચમચી જેવું નાખું છું. આવી રીતે બધું મિક્સ કરી લેવાનું. પછી આપણે કોફતા બનાવવાના. કોફતા બી આપણે એકદમ એ મુઠિયા કરીએ દૂધીના એ રીતે નહીં બનાવવાના. આવી રીતે આમ આંગળીથી જે કરવાના, આવી રીતે વાળી લેવાના. તો બધા કોફતા વાળી લેવાના. પછી આવી જ રીતે આમ વાળવાના, વજન નહીં દેવાનો છે. તો હવે આપણે એને તળી લઈએ. તો ફ્રેન્ડ્સ, તેલ આવી ગયું છે, તો આપણે બધા કોફતાને તળી લઈએ. ગેસની ફ્લેમ સ્લો રાખવાની, મીડિયમ, બહુ ફાસ્ટ નહીં રાખવાની. નિરાતે તળાવા દેવાના. ફાસ્ટ રાખીએ તો પછી અંદરથી કાચા રહેશે, એટલે એકદમ સ્લો રાખવાની. જો ફ્રેન્ડ્સ, આવી રીતે આપણે કોફતા તળવાના, એકદમ જ સ્લો રાખી
નાખી અને તળવાના. થવા દેવાના. કરકરે એકદમ સરસ, તેલ જરી રહેવું ના જોઈએ અને મસ્ત ગુલાબી રંગના થવા જોઈએ. એ રીતે બધા કોફતા આપણે તળી લઈએ. ધીમો ગેસ હોય ને તો સરસ તળાય. જો મસ્ત તળાય છે. ધીમા ગેસે તળવાના, ભલે વાર લાગે તો સરસ થાય. અને ફાસ્ટ ગેસે તળીએ ને તો પછી કેવું થાય, અંદર કાચા રહી જાય અને ગ્રેવીમાં બી પછી છૂંદો થઈ જાય, સારા ના રહીએ. કોફતા તૂટી ભાંગી જાય, આખા આખા ના રહીએ એવું થાય. એટલે સરસ ચાવા તળાવવા દેવાના. અવાજ આવે કેમ? મસ્ત આવા તળાવવા દેવાના. તો ફ્રેન્ડ્સ, આપણા કોફતા તળાઈ ગયા છે બધા. તો હવે આપણે ગ્રેવી કરી લઈએ. ટામેટાં અને ડુંગળીની ગ્રેવી કરી લઈએ. એટલે ડુંગળીની કરી લઈએ અલગ કરીને. ગ્રેવી સરસ, ડુંગળી બહુ એકદમ જ પેલી નહીં કરવાની, થોડી દરદરી ગ્રેવી રાખવાની તો સરસ લાગે, થોડી સારી લાગે. ડુંગળીની ગ્રેવી અલગથી કરવાની, પછી ટામેટાં ને મરચાં ને નાખી અને પછી કરવાની. આવી રાખવાની, થોડી દરદરી કચરી જેવી, સાવ એકદમ ગ્રેવી નહીં કરી નાખવાની. અને હવે આપણે ટામેટાની ગ્રેવી કરીએ. ટામેટાની પ્યુરી બનાવીએ હવે. તેના માટે ટામેટાં કટ કરીએ આપણે અને ટામેટાની પ્યુરી બનાવીએ. અને એમાં એક આપણે લીલું મરચું નાખીશું, કારણ કે લાલ મરચું નાખશું પાછું એટલે વળી બહુ તીખું થઈ જશે. અને થોડા ધાણા નાખીએ આપણે, ડંઠલ સાથે જ આમાં પણ નાખવાના ધાણા, ધાણા સારા લાગે.
તો ફ્રેન્ડ્સ, ટામેટાની પ્યુરી પણ બની ગઈ છે આપણી. તો ચાલો હવે આપણે ગ્રેવી કરીએ. તો ગ્રેવી વઘારવા માટે મેં અહીં 5 થી 6 ચમચી તેલ લીધું છે. અને 1 લાલ મરચું અને 1 તમાલપત્ર. મસાલા કરવાના તો એ રીતે તેલ આવી ગયું છે. તો રાઈ નાખવાની, અડધી ચમચી જેવું જીરું નાખવાનું, અને લીંબુ નાખવાનું. પછી આપણે ડુંગળીની ગ્રેવી વઘારવાની. ડુંગળી થોડી ગુલાબી પછી થાય ત્યાં સુધી આપણે સાતળવાની. થોડી થાય ચડવા દેવાની. મરચું અને તમાલપત્ર પછી નાખવાનું, નહીં તો કાળા થઈ જાય. ગ્રેવીમાં નાખવાની પછી ફ્રેન્ડ્સ, આ દૂધીનું જે આપણે પાણી કાઢ્યું હતું એ પણ ગ્રેવીમાં નાખી દેવાનું, ટામેટાની પ્યુરીમાં નાખી દેવાનું. જો ડુંગળી આપણી સરસ સતળાઈ ગઈ છે, ગ્રેવી જેવી થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. તો હવે એમાં ટામેટાની પ્યુરી નાખી દઈએ. નાખી અને હવે બધા મસાલા કરીશું આપણે. હળદર નાખીશું, અડધી ચમચી ધાણા જીરું નાખીશું, 1 ચમચી લાલ મરચું નાખીશું,
મસ્ત ગ્રેવી નાખવા દેવાની. સરસ ગ્રેવીનો કલર જોયો. અડધી ચમચી મીઠું નાખવાનું. સ્વાદ અનુસાર તમારે મીઠું નાખવાનું, જેવું ખાતા એવું. ગ્રેવીનો કલર મસ્ત આવી ગયો છે અને ચડી પણ ગઈ છે સરસ ગ્રેવી આપણી. હવે આપણે અડધી વાટકી જેવું પાણી નાખીશું. જ્યારે ઉકળે પછી આપણે કોફતા નાખીશું. ફ્રેન્ડ્સ, જો આપણી ગ્રેવી મસ્ત આવે છે. પાણી નાખી અને સરસ એવી રીતે ઉકળી જાય પછી લો ફ્લેમ કરી દેવાની અને કોફતા નાખવાના. લાલ મરચું અને તમાલપત્ર હવે નાખવાના, કેમ કે પહેલાં નાખીએ તો મરચું એકદમ કાળું થઈ જાય, તમાલપત્ર બી કાળું થઈ જાય. હવે નાખી દેવાના બેવું અને કોફતા નાખવાના. થોડી વાર હવે ચડવા દેવાનું એટલે થઈ જશે. તો ફ્રેન્ડ્સ, ચડી ગયું. હવે થોડી આપણી એમાં કસૂરી મેથી નાખવાની અને થોડું 1 ચમચી જેવું બેસન નાખવાનું. જો આપણા કોફતા મસ્ત થઈ ગયા છે. એકદમ જ વચારું જેવા. તો ફ્રેન્ડ્સ, સરસ ચડી ગયા છે આપણા કોફતા. મસ્ત ગ્રેવી બી થઈ ગઈ છે સરસ. તો ફ્રેન્ડ્સ, સરસ જો કોફતા આપણા ચડી ગયા છે અને ગ્રેવી બી ઘાટી થઈ ગઈ છે સરસ. તો હવે ઉપરથી લીલા દાણા આપણે નાખી દઈએ. અને થોડી
વાર ગેસ બંધ કરી અને રાખવાનું. 5 મિનિટ એમને ગેસ બંધ કરીને રાખી દેવાનું. તો પછી થોડો ગરમ મસાલો નાખી દેવાનો. ઉનાળો છે, બહુ નહીં નાખવાનો, થોડો જ નાખવાનો. અડધી ચમચી જેવો જ લીધો છે મેં. થોડી વાર હજી રાખી દેવાનું. 2 મિનિટ હજી ઢાંકીને રાખી દેવાનું. ચાલો, તો આપણું દૂધીના કોફતાનું શાક રેડી થઈ ગયું છે. ચાલો બધા જમવા. કોને કોને ભાવે છે કમેન્ટ કરજો બધા. જય શ્રી કૃષ્ણ.